દક્ષિણ કેલિફોર્નિયા શહેર લોસ એન્જલસમાં લાગેલી આગ પર મેળવી લેવાયો સંપૂર્ણ કાબુ. શુક્રવારે રાજ્યની ફાયર એજન્સી કેલ ફાયર દ્વારા આપવામાં આવી માહિતી. કેલ ફાયરે શુક્રવારે તેની વેબસાઇટ પર અપડેટ કર્યા આંકડા, જેમાં કહેવામાં આવ્યું આગ પર 100% કાબુ મેળવી લેવાયો. રશિયાએ ફરીથી યુક્રેન પર કર્યો હુમલો. 165 મિસાઇલો અને ડ્રોનથી કરવામાં આવ્યો હુમલો. હુમલામાં 11 લોકોના થયા મોત. ડઝન બંધ રહેણાંક ઇમારતોને થયું નુકસાન. સુદાનમાં સેના સામે લડી રહેલા અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સિસે શનિવારે ઓમદુરમન શહેરના શાકભાજી બજારમાં નાગરિકો પર કર્યો હુમલો. ઓછામાં ઓછા 56 લોકોના થયા મોત, જ્યારે ઓછામાં ઓછા 158 લોકો થયા છે ઘાયલ. સુદાનના સંસ્કૃતિ મંત્રી અને સરકારના પ્રવક્તા ખાલિદ અલ અલીસારે આ હુમલાની કરી નિંદા. કોલંબિયાના રાષ્ટ્રપતિ અમેરિકામાં સ્થાયી થયેલા ઇમિગ્રન્ટ્સને દેશમાં બોલાવ્યા પરત. સરકાર કોલંબિયા પાછા ફરવાની ઓફર સ્વીકારનારા તમામ લોકોને વ્યવસાય માટે આપશે લોન. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં 6 પ્રવાસીઓ સાથેનું વિમાન રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું. અનેકના મૃત્યુની ભીતિ. એક ચાઇલ્ડ પેશન્ટ, તેની માતા અને અન્ય 4ને લઈ જતું વિમાન શહેરના પરા વિસ્તારમાં તૂટી પડતા અનેક ઘરોને આગ લાગી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOએ ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુરથી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમની સતત 3 ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી. આ પરીક્ષણો ખૂબ જ ઓછી ઊંચાઈએ ઉડતા હાઈસ્પીડ લક્ષ્યો સામે કરવામાં આવ્યા.